વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં જ. તો આજે અમારા ટ્રાઇબલ આસીસ આવી ગયો તો મસ્ત મસ્ત લઈને નવો બ્લોગ. તો ગાઈસ હાલ મોર્નિંગ થઈ ગઈ છે, સવારના વાગ્યા છે લગભગ 8 ને અત્યારે હું જઈ રહ્યો છું જવ માતાજીના મંદિરે ધારણો ચાલતા. અત્યારે મારા ફ્રેન્ડ મળી ગયા છે, જોઈ શકો છો સવારના આપણા જે જોઈ શકો છો ગાઈસ. આપણે આગળ જઈને એમને બે બિસ્કિટ નાખીશું. ચાલો ગાઈસ, હવે ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચી જઈએ છીએ. 10 થી 12 કિલોમીટર થાય છે અહીંથી જવ માતાજીનું મંદિર. તો ચાલો ગાઈસ, આ મારા લાલાભાઈ છે, જોઈ શકો છો બિસ્કિટ આપી રહ્યા છે. સરસ સરસ. વિડીયો ઉતારી આમ કરો. એમને કરિયાણાની દુકાન છે, જોઈ શકો છો ગાઈસ. રોટરીનગર બાજુ રહેતા હોય તો બધો માલ સામાન મળી રહેશે અહીંયા. ઠંડા પીણા, આઈસ્ક્રીમ બધું અવેલેબલ કરાવી લેશે તમને. હા, જોઈ શકો. રોટીનગરના રોડ ઉપર લખો. બોલો એડ્રેસ બોલો. બોલો, રોટીનગરનો રોડ, કંસાળા દરવાજા, અનાવાડા રોડ, પાટણ. ઓકે. તો ગાઈસ, તમે જોઈ શકો છો હાલ આપણે પાટણ દુનાવાડા થરા કહો તમે એ રહ્યો અહીંનો હાઈવે આવી ગયો છે ગાઈસ. ચાલતા ચાલતા અમે આગળ જઈ રહ્યા હતા, જોઈ શકો છો. બન્યા રહો ગાઈસ, આપણે આગળ ચાલતા ચાલતા જઈશું. હવે ધીમે ધીમે આગળ જઈએ, લોકેશન આવશે હું તમને બતાવીશ. તો બન્યા રહો વિડીયોમાં. તો ગાઈસ, આપણે હાલ અનાવાડા ગામ પહોંચી ગયા છીએ. અહીંયા રામાપીનાથ મંદિરના દર્શન તમે કર્યા આગળ. તો અહીંયા વચ્ચે પાટણના લોક ગાયક જે હાલને ગુજરાતના બહુ ફેમસ કલાકારનું ઘર અહીંયા આવેલું છે, વિપુલભાઈ સુસરાનું. તો ગાઈસ, ગરમીમાં હાલત થોડી બહુ ખરાબ થઈ જાય છે ચાલતા ચાલતા. આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું, એટલે હવે ધીમે ધીમે તડકો ચડે છે ના. આગળ હવે અમે જઈશું, ધીમે ધીમે ચાલી ગયા છીએ. જોઈ શકો ગાઈસ, સવારમાં ટ્રાફિક ના હોય એટલે ચાલવાની મજા આવે. ચાલો ગાઈસ, હવે આગળ જે લોકેશન સારું આવે ત્યાં મળીએ આપણે. જોઈ શકો છો એક અહીં જાન જઈ રહી છે, ઇકો પર ઇકો ગાડીઓ અને મર્સિડીઝ ને બધું તમે જોઈ શકો છો. એ ધમાધમ આવી રહી છે ગાઈસ. તો ગાઈસ, આ જોઈ શકો છો અમારા અનાવાડા ગામનું વીર મહારાજનું મંદિર. અહીંથી હવે ચાલતા 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 અમે જઈ રહ્યા છીએ ગાઈસ. હાલ અમે હવે અનાવાડા પાર કરી દીધું છે ગાઈસ. હવે અહીંયા હાલ તમે દર્શન કર્યા હશે ખેજડીયા વીર મહારાજના. તો ગાઈસ, કેવો લાગી રહ્યો છે વિડીયોને પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. અત્યારે ચાલતા ચાલતા એ હાલત ખરાબ થઈ રહી છે, ઘણા દિવસ પછી ચાલવાનું કર્યું છે મેં, એટલે નહીં તો ગાઈસ બાજુ બધે જઈને આવ્યા છે ચાલીને, એટલે શ્વાસ થોડો ચડે છે. તકલીફ તો થાય ને ગાઈસ, ઘણા દિવસ પછી આપણે ચાલવાનું ચાલુ કરીએ એટલે ગાઈસ. તો ચાલો ગાઈસ, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો વિડીયો ગાઈસ. ચાલો કન્ટિન્યુ શકો છો. સવારના મોર્નિંગમાં આ બધું ખુલ્લું મેદાન, જંગલ જેવો વિસ્તાર છે ગાઈસ, એમાં અમે ચાલી રહ્યા છે ગાઈસ. તો ગાઈસ, હાલ હવે ખાસું બધું કાપી દીધું છે હવે ગાઈસ. હા, થોડુંક બાકી રહ્યું છે ગાઈસ. હવે તો જોઈ શકો મસ્ત મજાનો અહીંયા જોરદાર લોકેશન આવી ગયું છે ગાઈસ. ઠંડક ઠંડક છે ભાઈ, ખરેખર. ઝાડવા વાવો ગાઈસ, ઝાડ નહીં હોય તો માણસનું શું થશે ગાઈસ. જોઈ શકો છો આ રીંગણા ઝાડ એટલી ઠંડક છે ગાઈસ. બહુ મસ્ત જગ્યા છે સારી ગાઈસ. ખબર નહીં હાલ હું ક્યાં ચાલી રહ્યો છું, પણ રસ્તામાં છું વચ્ચે ગાઈસ. જોરદાર લોકો છે ગાઈસ. તો
તો ગાઈસ આપણે હાલ દુધારામપુરા ગામમાં પહોંચી ગયા છીએ. ચાલતા 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 ગરમીમાં થાક લાગે છે ભાઈ. ગાઈસ જોઈ શકો પેપ્સી ખાઈએ છીએ પ્રોટેક્ટ માટે કરી કે આપણે લૂલું લાગી ના જાય. તો ગાઈસ હવે થોડીક ક્ષણોમાં આપણે માતાજી મંદિર આવી જશે. ગાઈસ આપણે હાલ પહોંચી ગયા છે જવું માતાજીના મંદિરે. ફાઇનલી પહોંચી ગયા છે. ઘણી કષ્ટી પેટી પણ પહોંચી ગયા ગાઈસ. જોઈ શકો છો બધું પૂજાનો સામાન લઈ લીધો છે ગાઈસ. જોઈ શકો છો માતાજીનું મંદિર. આપણે જવું માતાજી જઈને આવી ગયા છે. તો જોઈ શકો છો હવે આપણે એક જગ્યાએ જમવા માટે જવાનું છે શ્રીમંતમાં. તો આપણી બાઇક રેડી થઈ ગઈ છે જોઈ શકો છો ગાઈસ. ચાલો ગાઈસ હવે આપણે જમવા જઈશું. હા આપણા દિવ્યભાઈ છે જોઈ શકો છો. ચાલો ગાઈસ. ભાઈ એમએલ હાઈસ્કૂલ છે. કોણ કોણ અહીંયા છે? ये हमारा गुज्जू पाटन खा रहे देख सकते हो आप. ये हमारे नीलेश भैया आए हैं अहमदाबाद से. करण भाई हाँ भाई बन